કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન્ડ પરીખ. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમતના ભાગ નંબર 3માં આપણે પ્રકરણનો સ્વાધ્યાય 3.2 વિશે આજે અભ્યાસ કરીશું. તો જોઈએ સ્વાધ્યાય 3.2. તો સૌપ્રથમ આપણે વાત કરીએ દાખલા નંબર 1 કે કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય? તો આપણે જોઈએ કે બે એકી સંખ્યાઓનો સરવાળો, તો આપણે કોઈ પણ બે એકી સંખ્યા લઈ લઈએ, ધારો કે 3 અને 5, તો એનો સરવાળો મિત્રો 8 મળે. તો 8 જે છે એ શું છે? બેકી સંખ્યા છે. જ્યારે આપણે 7 અને 9 લઈએ તો એ કઈ એકી સંખ્યાઓ લઈએ એનો સરવાળો કરીએ તો આપણને શું મળશે મિત્રો? 16 મળે. તો આપણે આ બંને એકી સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ તો એમાં જવાબ આપણને કેવું મળે છે? બેકી સંખ્યા મળે છે. તેથી આપણે કહી શકીએ કે બે એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા મિત્રો કેવો મળશે? બેકી સંખ્યા જ મળે છે. બીજું જોઈએ કે બે બેકી સંખ્યાઓનો સરવાળો કરવાથી શું મળે જોઈએ. તો અહીંયા 4 અને 6 તો આપણે 10 મળે છે. 8 અને 10 તો અહીંયા 18 મળે છે. તો કે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો જો તમે સરવાળો કરીશું મિત્રો તો તમને બેકી સંખ્યા જ મળે છે. ઓકે મિત્રો, આ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વધીએ. દાખલા નંબર 2 કે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા આપણે સમજૂતી સાથે એનો અભ્યાસ કરીશું. તો જોઈએ કે 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. તો આપણે શું કરવું પડે? કોઈ પણ 3 એકી સંખ્યા લઈ લઈએ, 5, 7 અને 9, તો એનો સરવાળો અહીંયા 21 મળે છે. 21 એ કેવું છે? એકી સંખ્યા છે. એટલા માટે આ વિધાન જે છે એ મિત્રો કેવું છે? ખોટું છે, કારણ કે બેકી સંખ્યા નથી. કારણ કે 3 એકી સંખ્યાઓનો સરવાળો એ હંમેશા એકી સંખ્યા જ હોય છે મિત્રો. બીજું જોઈએ બી કે બે એકી સંખ્યા અને બેકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. તો આપણે ચેક કરીએ. જો અહીંયા આગળ કે બે એકી સંખ્યા 3 અને 7 આપેલી છે મિત્રો. તો અહીંયા જોઈએ એક એકી સંખ્યા 4 લીધી છે તો એનો સરવાળો આપણને કેટલો મળે છે? 14. એ બેકી સંખ્યા છે. તો અહીંયા આગળ આપેલું વિધાન જે છે મિત્રો એ કેવું છે? સાચું છે. હવે વાત કરીએ સી કે 3 એકી સંખ્યાઓનો ગુણાકાર એકી સંખ્યા છે. તો કોઈ પણ 3 એકી સંખ્યા લઈ લઈએ, 3, 5 અને 7, તો એનો ગુણાકાર 105 થાય. એ પણ કેવી છે? એકી સંખ્યા છે. એટલા માટે આપેલ વિધાન જે છે એ મિત્રો સાચું છે. હવે ડી જોઈએ કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય. તો જોઈએ આગળ કે 10 ભાગ્યા 2 કરીએ તો 5 મળે. તો બેકી સંખ્યા 14 લઈએ તો 14 ભાગ્યા 2 લઈએ તો 7 મળે તમને. એ પણ એકી સંખ્યા છે. 16 ભાગ્યા 2 કરીએ તો 8 મળે. એ બેકી સંખ્યા છે. 20 ભાગ્યા 2 કરીએ તો એ તમને 10 મળે. તો એ બેકી સંખ્યા છે. તો અહીંયા જુઓ કે ઉપરના બેમાં એકી સંખ્યા મળે છે અને નીચેના બેમાં બેકી સંખ્યા મળે છે. તો આપેલ વિધાન જે છે મિત્રો કેવું છે? ખોટું છે. કારણ કે શું થાય કે ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ મળે તેવું ન પણ હોય. ઓકે મિત્રો, હવે વાત કરીએ ઈ વિશે કે બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આ વિધાન પર મિત્રો કેવું છે? ખોટું છે. કારણ કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે પરંતુ તે કેવી છે? બેકી સંખ્યા છે મિત્રો. ઓકે, હવે વાત કરીએ કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી. તો આપેલ વિધાન પણ મિત્રો કેવું છે? ખોટું છે. કારણ કે અવિભાજ્ય સંખ્યાને 2 અવયવ હોય છે. એક તો 1 અને બીજો અવયવ સંખ્યા પોતે હોય છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ કે બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે મિત્રો. તો અહીંયા આગળ ધ્યાનમાં લઈએ કે આપણે 2 અને 3 અવિભાજ્ય સંખ્યા 5 તો એકી સંખ્યા મળે. 3 અને 7 લઈએ તો આપણને 10 બેકી સંખ્યા મળે. તો આપેલ વિધાન મિત્રો કેવું છે? ખોટું છે. કારણ કે બે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો એ એકી સંખ્યા કે બેકી સંખ્યા એ કોઈ પણ હોઈ શકે છે મિત્રો. હવે વાત કરીએ એચ, તો કે 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો આ આપેલ વિધાન જે છે એ મિત્રો સાચું છે. હવે વાત કરીએ આગળ તો કે બધી બેકી સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે. તો આપેલ વિધાન મિત્રો ખોટું છે. કારણ કે 2 એ બેકી સંખ્યા છે પરંતુ તે અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, જે જોઈએ કે 2 બેકી સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ હોય છે. તો આવો મિત્રો ચેક કરીએ. તો અહીંયા 4 અને 2 લે તો 8 બેકી સંખ્યા છે. 6 અને 10 લઈએ તો એ
60 થાય તો એ બેકી સંખ્યા છે. 12 ગુણ્યા 4 કરો તો 48 તો એ બેકી સંખ્યા છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો જો ગુણાકાર કરવામાં આવે તો હંમેશા આપણને આ બેકી સંખ્યા મળે છે. તેથી આ વિધાન જે છે કેવું છે મિત્રો? સાચું છે. આગળ વધીએ, દાખલા નંબર 3 જોઈએ કે અહીંયા જો કે 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે મિત્રો. તો આ બંને સંખ્યાના અંકો 1 અને 3 એ સમાન છે, બરોબર ને? તો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડી શોધો. મિત્રો હવે આપણે ધ્યાનમાં રાખીશું કે આપણને મિત્રો 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ આપણને આવડવી જોઈએ. તો અહીંયા આગળ જો 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જે છે એ મિત્રો લખેલી છે, બરોબર? તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા જે છે એ આપણે તૈયાર કરી દઈશું. ઓકે, તો ચલો જોઈએ. તો કે અહીંયા શું કહે છે કે 100 સંખ્યા સુધી આવતી અવિભાજ્ય સંખ્યાઓની જોડી બનાવવાની છે કે જેની અંદર 13 અને 31, તો અહીંયા 3 અને 1 જે છે એ બે જ અંકો છે. તો એવી 1 થી 100 માં આવતી આવી કઈ જોડીઓ છે કે જેમાં બે અંકોનો ઉપયોગ કરીને એ આપણે અંકોની અવિભાજ્ય સંખ્યાઓની આપણે જોડી બનાવી શકીએ? તો કે સરખા અંકો ધરાવતી સંખ્યાઓની જોડી તમે જો, એક 13 અને 31 છે. બીજું અહીંયા આગળ જો કે 17 અને 71, અહીંયા જો કે 17 અને બીજું 71, તો 17 71 છે. પછી 37 અને 73 છે. તો અહીંયા જો 37 અને 73 પણ છે. બીજું 79 અને 97 છે મિત્રો. અહીંયા જો 79 ને 97, તો આમ આવી કુલ 4 જોડ બને છે મિત્રો. કેટલી જોડ બને છે? આવી કુલ 4 જોડ બને છે. ચલો દાખલા નંબર 4, તો કે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. હવે 20 થી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? તો કે 2, 3, 5, 7, 11, 13, 17 ને 19. ઓકે, અને 20 થી નાની વિભાજ્ય સંખ્યા તો ઘણી બધી હોય, બરાબર? તો એમાં આપણે શું કરીએ? 2 નો ઘડિયો લખી દઈએ. તો શું થશે? 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, બરોબર? 2 નો ઘડિયો નહીં, સોરી. પણ આપણે 20 થી નાની જેટલી પણ વિભાજ્ય સંખ્યાઓ છે એ આપણે લખીએ. તો કે 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. તો આ બધી શું છે? નાની 20 થી નાની વિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો. ધ્યાનમાં રાખજો, મારી ભૂલ થઈ ગઈ કે આપણે 2 નો ઘડિયો નહીં પણ 20 થી નાની જેટલા પણ ઘડિયામાં આપણે વિભાજ્ય સંખ્યા આવતી હોય એ તમે લખી શકો છો મિત્રો. દાખલા નંબર 5 કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો અહીંયા જો કે 1 અને 10 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવે? તો કે 2, 3, 5 અને 7 આવે મિત્રો. તો આમ 1 થી 10 વચ્ચેની સૌથી મોટી સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ થઈ મિત્રો? 7 છે. ઓકે, આગળ વધીએ. દાખલા નંબર 6 કે નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો મિત્રો. બરોબર? કે નીચેની સંખ્યાઓ જે છે એને આપણે બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે આપણે દર્શાવવાનું કહે છે. તો અવિભાજ્ય સંખ્યા એ આપણને ખબર હોવી જોઈએ. જે અવિભાજ્ય સંખ્યા જે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જે છે ને એ શું કરે કે અવિભાજ્ય સંખ્યા તરીકે દર્શાવી શકીએ છે મિત્રો. ઓકે મિત્રો, આપણે આ ધ્યાનમાં રાખીશું. તો અવિભાજ્ય સંખ્યા જોઈએ 1 થી 50 સુધીની લખીએ. એમાં આવતી અવિભાજ્ય સંખ્યા તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41 અને 47 છે મિત્રો. બરોબર? તો અહીંયા આગળ જુઓ કે આપણને જે આપેલી જે આપણે દર્શાવવાનું કીધું છે એ આપણે 50 સુધીની છે, એટલા માટે આપણે અવિભાજ્ય સંખ્યા જે છે એ 50 સુધીની લખીએ છીએ. બરોબર છે? ચલો વાત કરીએ અહીંયા આગળ 44. ચલો 44 માં તમે જુઓ કે 3 અને 41, 3 અને 41, તો એ 44 થશે. બીજું 13 અને 31 તમે આમાંથી લઈ લો તો એ પણ 44 થશે. બીજું એ કે 36, જેનો સરવાળો 36 થતો એવી અવિભાજ્ય સંખ્યાઓ તો કે 5 અને 31 તો 36 થાય. 13 અને 23 તો એ 36 થાય. 29 અહીંયા જુઓ અને 7 જુઓ તો એ પણ શું થાય? 36 થાય. તો મિત્રો આમાં શું કરવાનું છે? અહીંયા 44, 36 જે કઈ સંખ્યાઓ આપેલી છે તો અહીંયા અવિભાજ્ય સંખ્યામાંથી કઈ સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો આપણને 44 કે 36 કે 24 કે 18 મળે એ આપણે શોધવાનું છે મિત્રો. તો અહીંયા 24 છે તો 19 અને 5 તો 24 થશે. 17 અને 7 અવિભાજ્ય સંખ્યા તો 24 થશે. 13 અને 11 નું જોડી બનાવીએ તો પણ 24 થશે. બીજું 5 અને 13 આમાંથી જુઓ કે તો કે 18 થશે. 11 અને 7 જુઓ તો પણ 18 થશે.
તો મિત્રો આવી રીતે આપણે જે છે અહીંયા આપેલ સંખ્યાનો અહીંયા જે અવિભાજ્ય સંખ્યાઓ આપણને આપેલી છે એનો આપણે કોઈ પણ બે સંખ્યા લઈને અહીંયા આપેલી સંખ્યાનો આપણે સરવાળો જે છે એ કરી શકીએ છીએ. ચલો આગળ વધીએ મિત્રો. હવે વાત કરીએ દાખલા નંબર 7 વિશે. તો કે અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો કે જેનો તફાવત 2 હોય. મિત્રો હવે શું કરવાનું છે કે આપણે અવિભાજ્ય સંખ્યા લખી દીધી છે અહીંયા આગળ. તો આ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા તમે લઈ શકો છો અને એમાં આપણે શું કરવાનું છે કે જેનો તફાવત 2 હોય એવી જ આમાંથી આપણે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે. તો કે 3 અને 5 જો તો 2 એનો તફાવત થાય, 7 અને 5 જો તો એનો પણ 2 તફાવત થાય, 11 અને 13 જો તો પણ 2 તફાવત, 17 19 છે, 29 31 છે, 41 43 છે. તો આ તમામ જોડીઓ જે છે એનો તફાવત મિત્રો કેટલો થાય છે? 2 થાય છે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 8 કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે એ શોધો. તો અહીંયા મિત્રો 23 આપેલું છે. તો 23 મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ જે છે આપણી કે 2 3 5 7 11 અને 17 અને 19 વડે એને નિશેષ ભાગી શકાતી નથી. આને આપણને 23 ને ઓકે. તેથી 23 એક એવી છે મિત્રો અવિભાજ્ય સંખ્યા છે. બીજું 51 જોઈએ તો 51 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી 51 એ અવિભાજ્ય સંખ્યા નથી કારણ કે 17 તરી 51 થાય. ઓકે આગળ વધીએ. 37 તો 37 એ અવિભાજ્ય સંખ્યાઓ જે છે આપણી કે 2 3 5 7 11 17 19 23 29 અને 31 વડે નિશેષ ભાગી શકાતી નથી આને. એટલા માટે 37 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. બીજું 26 તો કે 26 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ 13 દુ 26 થાય. તેથી 26 એ અવિભાજ્ય સંખ્યા નથી મિત્રો. ચલો આગળ વધીએ. દાખલા નંબર 9 કે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. બરોબર કે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યાઓ આપણે લખવાની છે. બરોબર ક્રમિક હોય એટલે એક પછી એક આવતી હોય કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે જ નહીં. તો અહીંયા જો કે 89 અને 97 છે. બરાબર એ એવી ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે કે જેમની વચ્ચે 7 વિભાજ્ય સંખ્યા આવે છે. તો કે 90 91 92 93 94 95 અને 96 છે. બરોબર તો આ વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા એ આવતી નથી મિત્રો. ઓકે બધી કેવી આવે છે? વિભાજ્ય સંખ્યાઓ આવે છે. ઓકે ચલો આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 10 કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો અહીં આગળ આપણે બધી જ અવિભાજ્ય સંખ્યાઓ જે છે 2 થી લઈને 50 સુધીની જે આપણે લખી દીધી છે. તો કારણ કે અહીંયા આગળ જો 21 છે 31 છે 53 છે 61 છે. બરાબર અહીંયા આગળ આપણે 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખીશું તો ચાલી જશે. તો 21 ચલો હવે આપણે 3 અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે આમાંથી કે જેનો સરવાળો એ આ બધી સંખ્યાઓ જે છે એ આપણને મળવો જોઈએ. તો કે જો 3 5 અને 13 લઈએ તો 21 થાય. પછી 31 માટે 3 5 23 લઈએ તો પણ થાય. 7 11 13 લઈએ તો પણ 31 થશે મિત્રો. 13 17 23 લઈએ તો 53 થશે. 7 13 41 લઈએ તો આપણને 61 મળે છે. ઓકે મિત્રો ચલો આગળ વધીએ. દાખલા નંબર 11 હવે શું કહે છે કે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખવાની છે કે જેનો સરવાળો મિત્રો 5 વડે ભાગી શકાય તેવો હોય. તો પહેલા આપણે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ લખીશું અહીંયા. તો કે 2 3 5 7 11 13 17 અને 19. તો હવે આ બધાનો આપણે શું કરવાનું છે કે સરવાળો કરવાનો છે. બરોબર એનો આપણે જો સરવાળો કરીએ કોઈ પણ 5 જોડીઓ આપણે એવી લખીશું 20 કરતા નાની આપણે અવિભાજ્ય સંખ્યા લખી મિત્રો. હવે આપણે 5 જોડીઓ એવી લખીશું કે જેને આપણે 5 વડે ભાગી શકાય મિત્રો. બરોબર ને 5 જોડીઓ એવી લખીશું અને એનો જે જવાબ આવે એના મદદથી આપણે એને 5 વડે એને નિશેષ ભાગી શકીએ એવી રીતે લખવાની છે. તો કે 1 જોઈએ 2 અને 3 તો કે 5 તો એનો સરવાળો 5 થાય તો 5 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. બીજું આપણે લઈએ 2 અને 13 બરોબર તો 13 ને 2 15 થાય તો 15 ને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છે. બીજું 7 અને 3 તો કે 10 થાય એનો સરવાળો તો આપણે એને પણ 10 ને 5 વડે નિશેષ ભાગી શકીએ છે. બીજું 17 ને 3 20 થાય મિત્રો
તો એ પણ 20 ને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છે. બીજું 11 અને 19 તો એનો સરવાળો 30 થાય તો એને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છે. તો કે 2 અને 3, 2 અને 3, બીજું 3 અને 7, 17 અને 3, 11 ને 19. તો આ 5 જોડીઓ એવી છે અવિભાજ્ય સંખ્યાઓની કે જેને આપણે એનો સરવાળો કરીએ મિત્રો તો એને 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ મિત્રો. ચલો આગળ વધીએ. દાખલા નંબર 12 કે નીચેની ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જોઈએ કે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને શું કહેવાય મિત્રો કે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બીજું જોઈએ કે જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ હોય તેને શું કહેવાય તો કે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સંખ્યા 1 એક ખાલી જગ્યા શું આવશે અવિભાજ્ય સંખ્યા કે ખાલી જગ્યા એટલે કે વિભાજ્ય સંખ્યા નથી. એક એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી મિત્રો. ચોથું જોઈએ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો શું આવશે મિત્રો 2 આવશે. ચલો 5 જોઈએ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ શું આવશે મિત્રો 4. 4 એ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની બેકી સંખ્યા કઈ છે મિત્રો કે 2. ઓકે. ખાલી જગ્યા એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી પરંતુ વિશિષ્ટ સંખ્યા છે તો આવી તો સંખ્યા મિત્રો કઈ છે 1. ઓકે. થેન્ક યુ.